નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ આપણી ચેનલ ડેઇલી લાઈફ યુઝીસ રસોડું મારું દવાખાનુંમાં, જેમાં આપણે ઘરેલું નુસ્ખાઓ અને આયુર્વેદિક આધારિત વિવિધ ફાયદાઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જાંબુના ઠળિયાના ગજબના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે આ ચેનલ પર નવા હો અથવા તો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન ઉપર ક્લિક કરો અને ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપમાં મળતી રહે. તો ચાલો મિત્રો, આગળ વધીએ આજના આ વિડીયોમાં. મિત્રો, જાંબુના ઠળિયાને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પણ તે કુદરતની એક એવી દેન છે જેના અનેક ફાયદા છે જે આપણે જાણતા નથી. તો આજના વિડીયોમાં આપણે આ ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, જાંબુ સાથે તેના ઠળિયા પણ સ્વાસ્થ્ય માટે ખજાના સમાન હોય છે, જેને આપણે ઘણીવાર કચરો સમજીને ફેંકી દઈએ છીએ. જો તમે પણ ઠળિયા ફેંકી દો છો તો આજે અમે તેના અદ્ભુત ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, જાંબુની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે અને લોકોને આ નાનું ફળ ખાવું ખૂબ જ પસંદ હોય છે. જાંબુ જાંબલી રંગનું ખાટું મીઠું ફળ છે અને આપણે તેને ખાઈને તેના ઠળિયા કચરામાં ફેંકી દઈએ છીએ. મોટા ભાગના લોકો આવું જ કરે છે અને હવે તમે વિચારતા હશો કે અમે ઠળિયાની આટલી બધી ચિંતા કેમ કરીએ છીએ. તો મિત્રો, જાંબુ ફળ તો ફાયદાકારક છે જ, પણ તેના ઠળિયા પણ કોઈ ઔષધિથી ઓછા નથી. જો તમે જાંબુના ઠળિયા ખાઓ છો તો ઘણી બીમારીઓથી બચી શકો છો. અહીં સુધી કે ડાયાબિટીસ જેવી બીમારી પણ તેને ખૂબ ફાયદાકારક બનાવે છે. તો ચાલો આજે અમે તમને જાંબુના ઠળિયાના અદ્ભુત ફાયદાઓ વિશે જણાવીએ. મિત્રો, જાંબુના ઠળિયામાં ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ્સ, ફ્લેવોનોઇડ્સ, પ્રોટીન, કેલ્શિયમ, જાંબોલિન અને જાંબોસિન જેવા બાયોએક્ટિવ તત્વો મળે છે. આ બધા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને શક્તિ આપનાર માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક રીતે ફાયદો કરે છે. તે બ્લડ શુગર નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. તો ચાલો હવે તેના અન્ય ફાયદાઓ વિશે ચર્ચા કરીએ. બ્લડ શુગર કંટ્રોલ કરે. મિત્રો, જાંબુના ઠળિયામાં રહેલા જાંબોલિન અને જાંબોસિન શરીરમાં સ્ટાર્ચને શુગરમાં બદલવાની પ્રક્રિયાને ધીમી કરે છે. આ કારણે શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ સામાન્ય રીતે સંતુલિત રહે છે અને બ્લડ શુગર નિયંત્રણમાં રહેવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં મદદરૂપ. મિત્રો, જાંબુના ઠળિયાનું પાવડર મેટાબોલિઝમને સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેના કારણે ઓછું ખાવાનું મન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે પેટ અને કમર અને જાંઘની ચરબીને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. પેટ માટે ફાયદાકારક. જાંબુના ઠળિયામાં રહેલા ફાઇબર અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ એસિડિટી, કબજિયાત, અપચો અને પેટમાં થતી ગેસ અથવા ખેંચ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. જો તમારું પાચનતંત્ર વારંવાર ખરાબ રહેતું હોય તો જાંબુના ઠળિયાનું ચૂર્ણ ઉપયોગી થઈ શકે છે. શરીરને ડિટોક્સ કરે છે. મિત્રો, જાંબુના ઠળિયા શરીરમાં જમા થયેલા હાનિકારક ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનું પાણી અથવા જ્યુસ પીવાથી શરીર અંદરથી સાફ રહે છે અને તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ. મિત્રો, જાંબુના ઠળિયામાં વિટામિન સી હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેને નિયમિત રીતે લેવાથી શરીર મજબૂત બને છે અને મોસમી ખાંસી, ઠંડી જેવી બીમારીઓથી બચાવ થાય છે. ત્વચા માટે ફાયદાકારક. જાંબુના ઠળિયા ત્વચા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. તેને લેવાથી ત્વચામાં ચમક આવે છે અને સ્કિન વધુ ટાઇટ બને છે અને અંદરથી શરીરને સ્વસ્થ રાખીને ત્વચાને પણ સ્વસ્થ બનાવવામાં મદદ મળે છે. કિડનીની સમસ્યામાં રાહત. મિત્રો, આયુર્વેદ મુજબ જાંબુના ઠળિયાનું પાવડર અથવા તેનું પાણી પીવાથી કિડનીને ફાયદો થાય છે. તે પેશાબ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે અને યુરિન સિસ્ટમને સારી રીતે કામ કરવામાં મદદ મળે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે. મિત્રો, જાંબુના ઠળિયા હાઈ બ્લડ પ્રેશર સામે ખૂબ મદદગાર છે. જાંબુના ઠળિયામાં એક પ્રકારનો એન્ટીઓક્સિડન્ટ હોય છે જેને એલિજિક એસિડ કહેવામાં આવે છે, જે બ્લડ પ્રેશરની ઝડપી ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઇમ્યુનિટી મજબૂત કરે છે. જાંબુના ઠળિયા પણ ફ્લેવોનોઇડ અને ફિનોલિક સંયોજનો હોય છે, જે અત્યંત શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ માનવામાં આવે છે, જે શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલને દૂર રાખવામાં મદદ કરે છે.
સાથે શરીરની ઇમ્યુનિટી વધારે છે. વજન ઘટાડવામાં મદદરૂપ. મિત્રો, જાંબુના ઠળિયામાં ફાઇબર હોવાથી ભરપૂર માત્રામાં ફાઇબર હોવાને કારણે તે પેટને સુરક્ષિત રાખવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તો મિત્રો, હવે જાણીએ જાંબુના ઠળિયાનો પાવડર કેવી રીતે બનાવવો. જાંબુના ઠળિયાને ધોઈને આછા કપડાથી ઢાંકી તડકામાં સૂકવી રાખો. જ્યારે ઠળિયા સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે ટુકડા કરી તેને તોડ્યા પછી તેમને ગ્રાઇન્ડરમાં પીસી લો, જેથી તે પાવડર સ્વરૂપમાં આવશે. આ ચૂર્ણને પાણી સાથે સવારે ખાલી પેટ સેવન કરો. જાંબુનું સેવન જાંબુના ઠળિયાનો પાવડર અથવા તેના પાંદડાના પાવડર સ્વરૂપે ઘણી રીતે ઉપયોગી કરી શકાય છે. હવે મિત્રો, પ્રશ્ન થાય કે તેને કેવી રીતે ખાવું અથવા તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો. પછી 1 ગ્લાસ ગુંગળા પાણીમાં એટલે કે થોડા ગરમ પાણીમાં આ પાવડર મિક્સ કરીને પીવો. કેટલાક લોકો તેને સીધો પણ ખાઈ લે છે, પરંતુ તે સ્વાદમાં થોડું કડવું લાગે છે. તો મિત્રો, આ હતા જાંબુના ઠળિયા ખાવાના ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીત. પરંતુ હવે આપણે એ પણ જાણવું જરૂરી છે કે જાંબુ ક્યારે અને કોણે ન ખાવા જોઈએ, અથવા તો જાંબુ ખાધા પછી શું ન કરવું જોઈએ જેથી કરીને શરીરને નુકસાન ન થાય. તો મિત્રો, એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો જો તમે જાંબુ ખાધા પછી પાણી પીશો તો શરીરને નુકસાન થશે. ખાલી પેટે જાંબુ ખાવાથી ગેસ, એસિડિટી કે ઉબકા આવી શકે છે. જાંબુ ખાધા પછી હળદરથી બનેલી વસ્તુઓ ખાવાથી નુકસાન થાય છે. મિત્રો, જાંબુ ખાતા પહેલાં કે પછી દૂધનું સેવન કરવું નુકસાનકારક છે. તે પાચનને અસર કરે છે. અથાણાંની સાથે અથવા અથાણું ખાધા પછી જાંબુ ખાવું એ નુકસાનકારક છે. તો મિત્રો, જાંબુ ખાધા પહેલાં અથવા તો પછી 2 વખતે અથાણું ન ખાવું જોઈએ. જાંબુના વધુ પડતું સેવનથી કબજિયાતની શક્યતા પણ વધી જાય છે. જો ખીલ સહિત ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો જાંબુનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ બધા હતા જાંબુનો ઉપયોગ ક્યારે ન કરવો અથવા તો જાંબુ ખાધા પછી શું શું ન કરવું જોઈએ તે વિશેની માહિતી. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને જાંબુના ઠળિયાના ફાયદા, તેનો ઉપયોગ કરવાની રીત અને ક્યારે અને કોણે જાંબુ ન ખાવું જોઈએ તે માહિતી તથા જાંબુ ખાધા પછી શું કરવું શું ન કરવું જોઈએ તે વિશેની પણ અગત્યની માહિતી મળી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અથવા તમારા મિત્રો અને તમારા પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો, જેથી તેઓ પણ જાંબુ વિશેની આ અગત્યની માહિતી મેળવી શકે. મિત્રો, તમે અન્ય કોઈ પણ વિષય ઉપર હેલ્થ રિલેટેડ અથવા આયુર્વેદિક કોઈ પણ વિષય ઉપર તમે જો વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખજો, જેથી હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. તો મિત્રો, હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આવજો.